कर्म किसी को छोड़े नहीं, कर्म किसी को छोड़े नहीं, अने भले ने होय भगवान, ભીલે પાલો પોંક્યો અને તે જે કૃષ્ણ હતા ભગવાન. રામના અવતારમાં જ્યારે વાલીને બાણ માર્યો ત્યારે વાલી વિંદાણોને પડતો પડતો એટલું જ બધો કે પ્રભુ મેં તમારો ગુનો નતો કર્યો, ગુનો તો મારા ભાઈ સુગ્રીવનો કર્યો તો, કયા ગુનાએ મને બાણ માર્યું? અને ત્યારે રામને કાનની બૂટ પકડીને કબૂલ કર્યું કે વાત તારી સાચી છે, આ મને કર્મ ચડ્યું, આ કર્મનો બદલો મારે ચૂકવવાનો આવશે. ત્રીજા યુગમાં હું કૃષ્ણ બનીશ, તું ભારતી બનીશ અને તારા બાણે હું વિંધાઈશ અને બાલકા તીર્થમાં પ્રભુ વિંધાણા. કર્મનો બદલો એમને ભોગવવો પડ્યો હોય તો આપણે તો પામર પ્રાણી છે, આપણે બારવાની છે તો ઓળવાની તો પૂર્ણ પુરુષોત્તમ કહેવાતો, તોય એને કર્મનો બદલો એને છોડ્યો નથી. તો આપણે તો ડગલે પગલે ખરાબ કેટલો કર્મ કરીએ છીએ તો એ પોતે જાણે. માટે કંઈક સારું કર્મ કરી લેજો બોસ.